ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તો આપણું જે ચેપ્ટર ચાલે છે એ છે એટોમિક સ્ટ્રક્ચર અને એમાં જે આજનો ટોપિક લેશું એ રહેશે આપણો બોહર્સ એટોમિક મોડેલ, બોહરનો પરમાણુ નમૂનો, બોહરનો પરમાણુ નમૂનો, આના વિશે થોડી ચર્ચા કરવી પડશે. હવે જે વસ્તુ એમ છે કે બોહરનો એટોમિક મોડેલ એ હાઇડ્રોજન માટે આપેલો, ઠીક છે. તો કે બોહરનો પરમાણુ નમૂનો જે છે આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ તો કે જે થોમ્સન, એના પછી આવ્યા હતા રુથરફોર્ડ અને એના પછી આપણે લઈએ છીએ હવે બોહરનો એટોમિક મોડેલ લઈએ છીએ, બોહરનો પરમાણુ નમૂનો. આ જે નમૂનો જે છે આ નમૂનો બોહરે આપેલો 1913 માં. આ નમૂનો આપેલો 1913 માં. એને કઈ રીતે વાત કરીએ, આપણને ફંડામેન્ટલ વસ્તુ ખબર છે કે વસ્તુ શું છે, તો કે સેન્ટરમાં છે આપણો ન્યુક્લિયસ અને પ્રોટોન છે અને અગલ બગલ ફરે છે ઇલેક્ટ્રોન ફરે છે. તો કે આ જે કક્ષાઓ જે છે ઓર્બિટ જે છે એમાં ફરે છે આપણો ઇલેક્ટ્રોન. તો બોહરે જે છે એની અભિધારણા આપી, પોસ્ચ્યુલેટ જે આપ્યા, અભિધારણા. તો આના પરથી જ આપણે સવાલો કાઢવાના થશે. તો કે એને પહેલી અભિધારણા શું આપી, તો કે બોહરે જે પહેલી પોતાની અભિધારણા આપી એ વસ્તુ સમજાવી કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન, સમજો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે, બરાબર. તો એ વર્તુળાકાર પથને એ ભાઈએ નામ આપ્યું કક્ષા કે ઓર્બિટલ, ઠીક છે. તો પહેલી જે પોસ્ટ્યુલેટ આપી એને કક્ષા વિશે માહિતી આપી. શેના વિશે માહિતી આપી? કક્ષા, કે જેને આપણે કહીશું ઓર્બિટ. શું કહીશું? ઓર્બિટ. તો શું આવી, તો કે આ જે વસ્તુ એમ કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. તો આ વર્તુળાકાર પથને શું કીધી એને? વર્તુળાકાર પથને કક્ષા અથવા સ્થિત ઊર્જા યા ફિર ઊર્જાના સ્તર કીધા, ઠીક છે. હવે આ કોની વાત કરે છે? તો કે આની વાત કરે છે. તો કે પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસ છે એની અગલ બગલ જે આ જે વર્તુળાકાર પથ દેખાય છે કે જ્યાં ઇલેક્ટ્રોન શું કરે છે, તો કે ફરે છે. આ ચોક્કસ ત્રિજ્યા સાથે ફરે છે અને આ પોતપોતાની જે અલગ અલગ કક્ષાઓ છે એમની પ્રોપર ઊર્જા હશે. તો એમ કહે છે કે ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યા અને એનર્જી સાથે જે વર્તુળાકાર પથ પર શું કરે છે? ગતિ કરે છે. એને શું કહેવાનું છે? એને આપણે લઈ લઈએ તો કે કક્ષા એટલે કે ઓર્બિટ કહેશે યા ફિર એનર્જી લેવલ પણ કહેશે. શું કહેશે? કક્ષા કહેશે યા ફિર એનર્જી લેવલ કહેશે. આ વસ્તુ થઈ ગઈ. તો પહેલી જે અભિધારણા હતી એ ઓર્બિટલ માટે હતી, કક્ષા માટે હતી. હવે બીજી જે અભિધારણા જે છે એ એમ કહે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે કે હા, એકવાર ઇંગ્લિશમાં પણ કરી દઈએ. તો કે અહીંયા જે વસ્તુ છે તો કે પહેલા એને ઓર્બિટલ માટે વાત કરી પહેલી અભિધારણામાં, પહેલા પોસ્ટ્યુલેટમાં, અને એમ કીધું કે ન્યુક્લિયસની આસપાસ જે સર્ક્યુલર પાથ પર શું કરે છે? ઇલેક્ટ્રોન ચોક્કસ રેડિયસ
અને એનર્જી સાથે જે સર્ક્યુલર પાથ પર શું કરે છે, મોશન કરે છે, રોટેશન કરે છે, તો એ સર્ક્યુલર પાથને જે સ્ફેરિકલ પાથ બને છે એને કહેવાનું છે ઓર્બિટલ યા ફિર એનર્જી લેવલ કહીશું. આ વસ્તુ ક્લિયર થશે. તો કે આ જે છે આ તમારા એનર્જીના લેવલ છે. હવે બીજી વસ્તુ એને વાત કરી તો કે એનર્જી જે છે ઉર્જા કોની, તો કે ઇલેક્ટ્રોનની ઉર્જા. ઇલેક્ટ્રોનની ઉર્જા એ સતત જે છે કે સમય સાથે બદલાતી નથી. હવે એનર્જી ચેન્જ થતી નથી. હવે પણ પરંતુ એક વસ્તુ સમજો કે જ્યારે શું થાય છે કે આ જે કેન્દ્રની નજીક છે એની ઉર્જા ઓછી રહેશે અને કેન્દ્રથી જેમ દૂર જશે એમની ઉર્જા વધારે રહેશે, કેમ કે ક્વોન્ટમ નંબર વધતો જશે. તો અહીંયા જે વસ્તુ તમે સમજો કે ઉર્જા બદલાતી નથી, પરંતુ અહીંયા આપણે આના પરથી સમજી લઈએ, લખવાની જરૂર નથી. તો કે શું થાય છે તો કે ઇલેક્ટ્રોન આ રીતે લઈએ, આપણે અહીંયા લઈ લઈએ, આ રીતે લઈએ, ઠીક છે. હવે આ રીતે હવે ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ ચેન્જ થતી નથી, પરંતુ કોઈ કારણસર બીજો પોસ્ટ્યુલેટ સમજો, કોઈ કારણસર ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે, ઉર્જાનું શોષણ કરે છે અને અહીંયા ઉર્જાનું શોષણ કરશે. અહીંયા લખી દઈએ કે સપોઝ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે, અવશોષણ કરે તો શું થશે, ઉર્જાનું શોષણ કરીને નીચલા ઉર્જા સ્તરમાંથી ઉપરના ઉર્જા સ્તરમાં જશે. તો નીચલા ઉર્જા સ્તરમાંથી ક્યાં જશે, નીચલા ઉર્જા સ્તરમાંથી ક્યાં જશે, ઉપરના ઉર્જા સ્તરમાં જાય. અને જો ઉપરના ઉર્જા સ્તરમાં જશે અને ઉપરના ઉર્જા સ્તરમાંથી પછી શું કરશે ઇલેક્ટ્રોન ઉપરના ઉર્જા સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં આવે ત્યારે શું કરશે, તો કે એ કરશે ઉર્જાનું ઉત્સર્જન કરશે. સમજો કે એનર્જી ઇલેક્ટ્રોનની બદલાતી નથી, પણ લોઅર એનર્જી થી હાયર એનર્જીમાં જશે તો શું કરશે, એનર્જીનું એબ્ઝોર્પ્શન કરશે. અને જો હાયર એનર્જી થી લોઅર એનર્જીમાં આવશે તો કે ઉપરથી નીચે આવશે તો શું કરશે, એ એનર્જી એમિટ કરશે. ઠીક છે. એ સમયે શું થાય છે કે ઉર્જા સતત બદલાતી નથી, પરંતુ ઉર્જાનું શોષણ કરીને ઉપરના ઉર્જા સ્તરમાં જતો રહેશે અને ત્યારબાદ ઉપરમાંથી નીચે આવશે. તો જ્યારે નીચે આવે છે ત્યારે ઉત્સર્જન કરે છે અને ઉપર જાય છે ત્યારે શોષણ કરે છે. ઠીક છે. તો એ સમયે થાય છે અને સમય સાથે બદલાતી નથી. બીજી વસ્તુ એમ કહે છે કે સતતપણે બદલાતી નથી. તો આ જે વાત કરે છે એ શેની વાત કરે છે, એબ્સોર્પ્શન અને એમિશનની વાત કરે છે, અવશોષણ અને ઉત્સર્જનની વાત કરે છે. હવે તો કે બે સ્થિર અવસ્થા જેમની હવે જે સમજો કે આ બે સ્થિર અવસ્થા છે, આ એક ઉર્જા સ્તર છે, આ એક ઉર્જા સ્તર. સપોઝ આ E1 છે, E2 છે, એનર્જી 1 2 અને આને 3 આપી દઈએ. સપોઝ અહીંયા ત્રીજો પોસ્ટ્યુલેટ એમ કહે છે કે બે સ્થિર અવસ્થા કઈ છે, બે સ્થિર અવસ્થા છે. શું છે, બે સ્થિર અવસ્થા છે જેમની ઉર્જા વચ્ચેનો તફાવત, તો કે આ બંનેની ઉર્જા વચ્ચેનો તફાવત હોય એ સમયે શું કરશે, તફાવત સપોઝ ડેલ્ટા E છે. તો ઉપરના પોસ્ટ્યુલેટને ધ્યાનમાં લઈએ તો કે નીચેમાંથી ઉપર જાય છે અને ઉપરમાંથી નીચે જાય છે. એ સમયે શું થાય છે તો કે સંક્રાંતિ પામે છે. શું થાય છે,
ટ્રાન્ઝિશન થાય છે, સંક્રાંતિ પામે ત્યારે શું મળે છે? તો કે વિકિરણ મળે છે. કે અહીંથી ક્યાં જશે? ઉપર જશે અને ઉપરથી પાછો નીચે આવશે એટલે અહીંયા આપણને મળતો હતો લાઇમન સિરીઝ મળતી હતી, બરાબર. બીજામાં પડતો તો બામર મળતી હતી. તો એ પ્રમાણે સંક્રાંતિ પામે ત્યારે વિકિરણ ઉત્સર્જિત થાય છે અને એ વિકિરણની આવૃત્તિ વિશે વાત કરી છે અહીંયા. કોની વિશે વાત કરી છે? આવૃત્તિ, ફ્રીક્વન્સી વિશે વાત કરી છે. તો એ ફ્રીક્વન્સી જે છે એ v લીધી છે ડેલ્ટા E બટા h લીધી છે. કેટલી ફ્રીક્વન્સી છે? ડેલ્ટા E બટા h. સપોઝ આનો સવાલ પણ આવી શકે. હા, અને અહીંયા જે કેટલું ફેરફાર થશે? તો કે E2 માંથી E1. તો કે ડેલ્ટા E બરાબર શું થશે? E2 માઇનસ E1 થશે અને નીચે h રહેશે. હવે આ વસ્તુ સમજી લો કે સપોઝ તમને કોઈ બે એનર્જી લેવલ આપી દીધા, એ એનર્જી કેટલી છે એ આપી દીધી અને ત્યારબાદ એમ શોધવા કહે છે કે આની ફ્રીક્વન્સી શોધીને બતાવો. તો પછી આના પરથી આપણે શોધવું પડશે. તો અહીંયા સમજી લો તો કે આ જે વસ્તુ છે તો કે અહીંયા E1 લોઅર એનર્જી સ્ટેટ છે અને E2 જે છે એ હાયર એનર્જી સ્ટેટ છે. h શું છે? h જે છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ છે જેની કિંમત કેટલી થાય છે? h is equal to 6.626 into 10 ની પાવર -34 જૂલ સેકન્ડ થાય છે. તો આ પ્રમાણે આપણને આ વેલ્યુ આપી દેશે, આ વેલ્યુ આપી દેશે અને ફાઇન્ડ કરવા કહેશે ફ્રીક્વન્સી. તો પછી આના પરથી ફાઇન્ડ કરવું પડશે. તો આ રીતે છે. તો કે બોહરના 3 પોસ્ટ્યુલેટ થયા. હવે એક જે બાકી છે એ આપણે લઈ લઈએ. તો પહેલો પોઈન્ટ કોના માટે કીધો? ઓર્બિટલ માટે. તો કે કેન્દ્રની આજુબાજુ જે સર્ક્યુલર પાથ પર ફરે છે કોણ? ઇલેક્ટ્રોન. તો એને આપણે શું કહેવાનું છે? ઓર્બિટલ. ઓર્બિટલ યા ફિર એને કહીશું એનર્જી લેવલ કહીશું. એનર્જી લેવલ કહીશું. બીજી વસ્તુ તો કે ઇલેક્ટ્રોનની એનર્જીમાં ફેરફાર તો થતો નથી, પરંતુ શું થશે? તો કે નીચેથી ઉપર જશે તો ઉપર જવા માટે એને એનર્જી જોઈશે, તો કે એબ્સોર્પ્શન કરશે, શોષણ કરશે અને ઉપરથી નીચે આવશે ત્યારે એમિટ કરશે એટલે કે ઉત્સર્જન કરશે. આ પ્રમાણે ઉર્જાનો ફેરફાર થતો નથી, સતતપણે બદલાતું નથી, પણ ઉપરથી નીચે જાય છે અને નીચેથી પાછું ઉપર જાય છે અને ઉપરથી પાછો નીચે આવે છે. એ સમયે કંઈક તમને વિકિરણ મળે છે. તો એ વિકિરણની ફ્રીક્વન્સી કેટલી? તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ એનર્જી બટા h. તો કે E2 માઇનસ E1 બટા h થશે. તો E1 અને E2 શું છે? તો કે E1 તમારી નીચલો ઉર્જા સ્તર અને E2 તમારો ઉચ્ચલો ઉર્જા સ્તર કે જે વધારે ઉર્જા છે અને h આપણો છે પ્લાન્ક અચળાંક, પ્લાન્ક કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ છે 6.624 ગુણ્યા 10 ની માઇનસ 34 જૂલ સેકન્ડ છે. હવે અહીંયા વસ્તુ સમજો કે અહીંયા જ આપણે લઈ લઈએ એક લાસ્ટ પોસ્ટ્યુલેટ જે છે, સમજો આમાં જ પૂરું કરી દઈએ પછી એક શોર્ટકટ લઈ લેશું. સમજો તો કે ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં ફરે છે, સમજો કે ઇલેક્ટ્રોન જે કક્ષાઓમાં ફરે છે એ કક્ષાઓમાં એનો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન, એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું હોવું જોઈએ? તો કે એ હોવું જોઈએ nh/2π. હવે n શું છે? તો કે n 1 2 3 4 હોઈ શકે, જેને આપણે કહીશું ઉર્જા સ્તર કહીશું યા ફિર આ થઈ જશે તમારો મુખ્ય ક્વોન્ટમ આંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. આ જ બીજું કઈ છે નથી. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 આ એનર્જી લેવલ છે. તો કેટલું હોવું જોઈએ? એન્ગ્યુલર મોમેન્ટમ nh/2π હશે તો જ ફરશે. અહીંયા સમજો આ જ વસ્તુને આપણે અહીંયા સમજીએ તો કે સપોઝ એ એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું છે? તો કે એ એન્ગ્યુલર મોમેન્ટમ છે કઈ રીતે ફાઇન્ડ થશે? તો કે સપોઝ આપણી પાસે સેન્ટરમાં છે આપણો પ્રોટોન છે,
એની આજુબાજુ છે તમારું એનું રેડિયસ છે એક ચોક્કસ ત્રિજ્યા સાથે ઉર્જા સાથે ઇલેક્ટ્રોન શું કરે છે તો કે ગતિ કરે છે શું કરે છે ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનું માસ છે me એનો વેગ છે v ઠીક છે એનો વેગ કેટલો છે v તો એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું થશે અહીંયા જોઈ લેજો આ બાજુ લખીએ છીએ તો એનું એન્ગ્યુલર મોમેન્ટમ જે છે કોણીય વેગમાન નીચે લખી દઈએ કોણીય વેગમાન અહીંયા સમજો કોણીય વેગમાન L is equal to R into P થશે કોણીય વેગમાન R તમારો રેડિયસ અને mv થશે સોરી mv is equal to p થશે તમારું વેગમાન થશે એન્ગ્યુલર મોમેન્ટમ ઠીક છે મોમેન્ટમ થશે તમારું p તો અહીંયા તમે સમજો કે L is equal to થઈ જશે R into mv me જે છે ઇલેક્ટ્રોનનું શું છે તો કે દળ છે શું છે માસ છે v એની વેલોસિટી છે તો અહીંયા થશે તમારું કે L is equal to RMeV હવે અહીંયા તમે સમજો કે અહીંયા જે ખૂણો બને છે એ કેટલાનો બને છે તો કે 90 તો અહીંયા થશે sin 90 તો sin 90 ની વેલ્યુ જે છે તમારી કેટલી થાય છે કે તો કે L is equal to RMeV થશે તો આ જે છે અહીંયા તમારું થશે કે એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું લેવું પડશે તો કે MEVR is equal to NH upon 2 pi જો અહીંયા જે છે પહેલી ઓર્બિટલ માટે રહેશે સમજો કે ફર્સ્ટ ઓર્બિટલ માટે રહેશે એન્ગ્યુલર મોમેન્ટમ તો એ થઈ જશે n બરાબર તમારા 1 2 3 થશે તો ફર્સ્ટ ઓર્બિટલ માટે MVR is equal to શું થઈ જશે h upon 2 pi થશે સેકન્ડ ઓર્બિટલ માટે થશે 2h upon 2 pi થઈ જશે ત્રીજી ઓર્બિટલ માટે શું થઈ જશે તો કે 3h upon 2 pi થઈ જશે તો કે n જે છે 1 2 3 કઈ ઓર્બિટલમાં ફરે છે કઈ કક્ષકમાં ફરે છે એની વાત કરે છે તો આ છે બોહરના પોસ્ચ્યુલેટ એના પરથી આ ફ્રીક્વન્સી કાઢવાનું હોઈ શકે ક્યાં તો એન્ગ્યુલર મોમેન્ટમ કાઢવાનું હોઈ શકે આમાં તમને આપી દેશે કે કઈ વેલ્યુ ક્યાં મૂકવાની છે એ વસ્તુ તમને ખ્યાલ પડી જશે m જે છે તમારું ઇલેક્ટ્રોનનું માસ છે દળ છે v વેલોસિટી છે અને r જે છે એ તમારું રેડિયસ છે ત્રિજ્યા છે ઇલેક્ટ્રોનની ઠીક છે તો આ પ્રમાણે એન્ગ્યુલર મોમેન્ટમ L is equal to કેટલું થાય છે mvr તેથી mvr is equal to થઈ જશે nh upon 2 pi થઈ જશે હવે આ ત્રણ જે છે એને આપણે શોર્ટમાં લખી લઈએ અને ત્યારબાદ એની જે ખામીઓ જે છે લિમિટેશન ઓફ બોહર મોડેલ એ વસ્તુ આપણે લઈ લેશું એમાં લિમિટેશન બે છે વધારે કશું છે નથી પહેલી વસ્તુ તો કે ઓર્બિટલ વિશે વાત કરી બીજી વસ્તુ તો કે એબ્સોર્પ્શન એમિશન અવશોષણ ઉત્સર્જનની વાત કરે છે ઠીક છે ત્રીજી વસ્તુ ફ્રીક્વન્સી વિશે વાત કરે છે ચોથી વસ્તુ તો કે કોણીય વેગમાન તો આટલી વસ્તુ જે છે આ વસ્તુ સમજવાની છે આટલું આપણે ઇરેઝ કરીને આના જે છે અભિધારણાઓની ખામીઓ જે છે તો કે લિમિટેશન જે છે મર્યાદા જે છે એ લઈ લેશું ઠીક છે તો કે એ વસ્તુ આને ઇરેઝ કરી દઈએ સાફ કરી નાખીએ અને પછી શોર્ટમાં લખી દેશું ચાલો જુઓ ઓકે પહેલા એકવાર શોર્ટકટ લખી દઈએ કે વસ્તુ શું કઈ છે પહેલી વસ્તુ તો કે શેની વાત કરેલી ઓર્બિટલની ઓર્બિટની એનર્જી લેવલની ગુજરાતીમાં કક્ષાની વાત કરી હતી બીજી વસ્તુ તો કે અવશોષણ અને ઉત્સર્જન ઉત્સર્જન
એટલે કે એબ્સોર્પ્શન અને એમિશન એનર્જી. ત્રીજી વસ્તુ તો કે ફ્રીક્વન્સી વિશે વાત કરેલી, ફ્રીક્વન્સી વિશે વાત કરી એટલે કે આવૃત્તિ વિશે વાત કરી. ચોથી વસ્તુ તો કે એંગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન. બરાબર. ફ્રીક્વન્સીમાં શું હતું તો કે અહીંયા લઈ લઈએ v is equal to ડેલ્ટા E બટા h E2 minus E1 બટા h, જ્યાં h પ્લાન્ક કોન્સ્ટન્ટ નીચે લખ્યો છે આપણે. ઓકે. કોણીય વેગમાન હતો m e v r is equal to nh open to પાઈ વાત હતી અને અહીંયા ઓર્બિટલ ની વાત છે. ઓકે. આના લિમિટેશન શું છે? limitation of બોહર ભાઈનો મોડેલ જે છે એની મર્યાદા. હવે એક વસ્તુ સમજજો કે બોહરનો એટોમિક મોડેલ જે છે ને એ માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતા, સમજજો, એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે જ લાગુ પડતો હતો. એ એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડી શકતો નથી. એ સમજાવી શકતો નથી કે એનું સ્પેક્ટ્રમ કેવી રીતે પડે છે. તો કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન જે છે એમના જો સ્પેક્ટ્રમ પાડવા જાય તો એ બધું કોમ્પ્લિકેટેડ થઈ જતું હતું. એટલા માટે એ પહેલો જે લિમિટેશન છે એ થશે કે બોહરનો એટોમિક મોડેલ જે છે એ માત્ર બોહરનો એટોમિક મોડેલ જે છે માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે જ લાગુ પાડી શકાય છે. સમજો. પરંતુ એક ઇલેક્ટ્રોન ધરાવતા તો આ પણ આવી શકે ને. તો અહીંયા યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપીએ આપણે, કેમ કે હાઇડ્રોજન તો છે જ, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે. પરંતુ સપોઝ હું હિલિયમ પ્લસ લઈ લઉં, લિથિયમ પ્લસ 2 લઈ લઉં, હાઇડ્રોજન હિલિયમ લિથિયમ Be+3 લઈ લઉં, તો આ જે છે આ લોકો માટે પણ આ બોહરનો નમૂનો શું કરી શકાય છે? લાગુ પાડી શકાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એને હાઇડ્રોજન માટે જ કીધેલું, પણ હાઇડ્રોજન પછી એને વાત કરી કે શું કીધું કે એક ઇલેક્ટ્રોન ધરાવતા એટમ માટે લાગુ પડી શકાય છે. તો એક ઇલેક્ટ્રોન ધરાવતા તો સપોઝ હિલિયમમાંથી કોઈ કારણસર એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો અહીંયા પણ એક ઇલેક્ટ્રોન થઈ જશે, લિથિયમમાંથી 2 નીકળશે તો એક ઇલેક્ટ્રોન થઈ જશે, બેરિલિયમમાંથી 3 ઇલેક્ટ્રોન જો રિમૂવ થતા હોય તો પછી અહીંયા કેટલા થઈ જશે? તો કે એક ઇલેક્ટ્રોન. તો આ જ છે, આના માટે પણ બોહરનો એટોમિક જે મોડેલ જે છે એ લાગુ પાડી શકાય છે. હવે કેમ એ લાગુ નથી પાડી શકાતો? કેમ કે એ જે વસ્તુ છે એક કરતા વધારે ઇલેક્ટ્રોન માટે કેમ લાગુ નથી પાડી શકાતો? તો કે એ જે છે તો કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લગાડવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ, અને બીજું તો કે બીજું થઈ જશે આપણું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ લગાડવામાં અત્યારે ઝીમેલ ઇફેક્ટ જે છે એ નથી આપતો, અને આ સમયે જે છે એ સ્ટાર્ક ઇફેક્ટ જે છે એ આપી શકતો નથી. કોણ? તો કે આ બોહરનો એટોમિક મોડેલ છે. બીજી વસ્તુ, એક લાસ્ટ જે છે, આને પણ સાફ કરવું જ પડશે. અહીંયા લઈ લઈએ. બીજી વસ્તુ તો કે પરમાણુમાંથી રાસાયણિક
પ્રક્રિયાથી અણુ બનવાની ક્ષમતા વિશે સમજાવી શકતો નથી. શું નથી સમજાવી શકતો? એટમ ટુ મોલેક્યુલ નું ફોર્મેશન કેવી રીતે થાય છે આ વસ્તુ સમજાવી શકતો નથી. આ એની લિમિટેશન છે. તો આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એક તો પહેલી બોહરનો જે છે આ વસ્તુ જે છે 11th વાળા માટે બહુ ઘણી ઉપયોગી છે અને આપણે જે છે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે કરીએ છીએ આપણા માટે બી ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી થશે તો કે આ જે બધી નાની નાની વસ્તુઓ જે છે હવે તમને તો આવી રીતે ખબર પડશે કે અહીંયા જે વસ્તુ શું છે તો કે ખાલી બોહરનું એટોમિક મોડેલ છે. આ બોહરનું એટોમિક મોડેલ જે છે આ ખાલી માત્ર હાઇડ્રોજન માટે એપ્લાય કરેલું છે. પણ અહીંયા ક્યાં ખબર છે કે અહીંયા એક ઇલેક્ટ્રોન માટે એપ્લાય કરેલું છે? તો ભાઈ ઓપ્શનમાં આપણે He+, Li+2 અને Be+3 હોય તો પછી આપણે આમાંથી ગમે જે એકને સિલેક્ટ કરવો પડે. જ્યાં હાઇડ્રોજન ના હોય અને પછી આમાંથી ગમે તે એક હોય તો પછી આપણો આન્સર અહીંથી આવશે. અને જો સપોઝ કોઈ કારણસર ક્યાંથી પૂછશે તો કે ફ્રીક્વન્સી શોધવા કહી દીધી, આની એનર્જી અલગ આપી દીધી, આની એનર્જી અલગ આપી દીધી અને શોધવા કીધું ફ્રીક્વન્સી, તો આ ફોર્મ્યુલાથી આપણે કાઢી લઈશું. ઠીક છે. અને જો એન્ગ્યુલર મોમેન્ટમ શોધવા કીધું તો કે કોણીય વેગમાન, તો આપણે આના પરથી કાઢી લઈશું nh/2π. h આપણો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે 6.624 × 10 - 34 જૂલ સેકન્ડ. ઠીક છે. તો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલું તો કે ઓર્બિટલ શેના વિશે માહિતી આપી બોહરે? તો કે ઓર્બિટલ ક્યારે આપેલું? 1913 માં. ઓકે. તો ઓર્બિટલ જે છે તો શું છે? તો કે ન્યુક્લિયસની અગલ બગલ ઇલેક્ટ્રોન શું કરે છે? વર્તુળાકાર સર્ક્યુલર પાથ પર શું કરે છે? ગતિ કરે છે. તો એ સર્ક્યુલર પાથને જ આપણે કહેવાનું છે ઓર્બિટલ, કક્ષા, એનર્જી લેવલ, વોટએવર, સ્થિત ઉર્જા. ઓકે. બીજું તો કે ઇલેક્ટ્રોન શું કરે છે? ઇલેક્ટ્રોન એનર્જી એબ્ઝોર્બ કરીને ઉચ્ચના સ્તરમાં જશે, જ્યારે નીચલા સ્તરમાં હશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે અને ઉત્સર્જન કરશે એટલે શું થશે? તો કે વિકિરણ નીકળશે. એનર્જી એની સતત બદલાતી નથી. પરંતુ સમજો કે જ્યારે આ બે ઉર્જા વચ્ચેનો તફાવત ડેલ્ટા E છે તો એ સમયે ઉપરથી નીચે આવે છે તો એ સમય ફ્રીક્વન્સીનો તફાવત કેટલો છે? તો કે એ સમય ફ્રીક્વન્સીનો તફાવત V = ΔE/h, જ્યાં h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. ત્રીજી વસ્તુ, ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે? કે જેમનો એન્ગ્યુલર મોમેન્ટમ કેટલો હોવો જોઈએ? ચુંબકીય કોણીય વેગમાન nh/2π. આ કઈ રીતે આવે છે એન્ગ્યુલર મોમેન્ટમ? સપોઝ કોઈ એકનું ઇલેક્ટ્રોન કક્ષામાં ફરે છે અને એક સેન્ટરથી ન્યુક્લિયસથી અહીંયા સુધી રેડિયસ r છે અને એની વેલોસિટી v છે અને એનું જે માસ જે છે, કદ જે છે એ me છે. ઇલેક્ટ્રોન માટે છે એટલે me લખ્યું છે. તો કોણીય વેગમાન શું થશે? તો કોણીય વેગમાન = r * p થશે. પણ p બરાબર તો mv થાય, વેગમાન બરાબર તો માસ * વેલોસિટી થશે, વેગ થઈ જશે. ઠીક છે. તો હવે અહીંયા કેટલાનો ખૂણો બને છે? તો કે 90 નો. તો sin 90 = કેટલા થાય? તો કે 1 થાય. તો કેટલું બનશે? sin 90 બરાબર 1 થશે તો mvr, તો L = mvr થશે. તો એક કોણીય વેગમાન કેટલું થવું જોઈએ? nh/2π જેટલું થવું જોઈએ. આ વસ્તુ કઈ છે? એના પોસ્ચ્યુલેટ પૂરા થાય છે અને પછી વસ્તુ શું સમજાવે છે? તો કે ના લિમિટેશન. કે યાદ રાખજો કે બોહરનો એટોમિક મોડેલ જે છે એ હાઇડ્રોજન માટે લાગુ પાડેલો એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું કે કેલ્ક્યુલેશન કેવી રીતે કરેલું, શું હતું, એનું રેડિયસ કેવી રીતે ફાઇન્ડ કરેલી, એનર્જી કેવી રીતે ફાઇન્ડ કરેલી, ફ્રીક્વન્સી કેવી રીતે ફાઇન્ડ કરેલી, એ વસ્તુ આગળના લેક્ચરમાં લેશું. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા આઇટમ માટે લાગુ પાડે એટલે એને હાઇડ્રોજન માટે કર્યું. બીજા માટે એને ટ્રાય કરી તો શું થયું કે મેગ્નેટિક ફિલ્ડમાં ઝીમેન ઇફેક્ટ નહીં આપતો હતો અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સ્ટાર્ક ઇફેક્ટ નહીં આપતો હતો. ઠીક છે. તો યાદ રાખજો કે એક ઇલેક્ટ્રોન ધરાવતા તો બીજા પણ હોઈ શકે. તો હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3 પણ આવી શકે. આ પણ આવશે. બીજી કઈ વસ્તુ નથી સમજાવી શકતો? તો કે એ ભાઈ એ નથી સમજાવી શકતો તો કે એટમ ટુ મોલેક્યુલ, પરમાણુથી અણુ રાસાયણિક બનતી કેવી રીતે બને છે એ વસ્તુ પણ સમજાવી શકતો નથી. તો આઈ હોપ કે આ જે વસ્તુ જે છે આ તમને ઈઝીલી સમજ પડી ગઈ હશે. દરેક વસ્તુ વ્યવસ્થિત સમજાવી છે. તો આમાં જે વસ્તુ જે છે એ આપણે એક માર્ક્સમાં જે બી નીકળે છે અહીંયા જણાવી દીધું છે અને નેક્સ્ટ લેક્ચર આના પર જ લેશું કેમ કે એને જે એપ્લાય કરેલો હાઇડ્રોજન માટે તેનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે લઈ લેશું. ઠીક છે. તો અહીંયા સુધી રાખીએ.